શિયાળામાં લીલા શાકભાજી લોકો ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ આ વર્ષે શિયાળામાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। ગયા વર્ષની સરખામણીમાં બટાકા, કોબી, ટામેટા, ધાણા અને લીલા કઠોળ સહિતની દરેક વસ્તુ 30 થી 50% જેટલી મોંઘી થઈ છે। જ્યાં દરેક શાકભાજી 30 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળવી જોઈએ, ત્યાં હવે કિંમતો 60 થી 130 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। સર અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો શાકભાજી સસ્તા થઈ જવા જોઈએ, પણ અત્યારે આ માર્કેટમાં પણ શાકભાજી સસ્તા નથી, પણ મજબૂરી છે, શાકભાજી લેવા તો પડશે જ ને। મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના દેશભરના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો છે। પાક લડવાના સમય દરમિયાન શાકભાજીનો પાક બગડી ગયો છે અને હવે નવો પાક આવવામાં થોડો સમય લાગશે। છૂટક વેપારીઓ પહેલાથી જ આનો પૂરો ગેરલાભ લઈ રહ્યા છે। નિષ્ણાંતોનું માનવું છે કે આ સ્થિતિ ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહેશે। શાકભાજીમાં ભાવમાં જોઈએ તો છેલ્લે કમોસમી વરસાદ થયો એના કારણે ખેતરોમાં ખેડૂત જઈ શકતો નથી, એના કારણે પ્રોડક્શન રોકાઈ ગયું છે। લગભગ 15-20 દિવસમાં અંદાજે જોઈએ તો 1 મહિનો વધુમાં વધુ ભાવ રેટ નોર્મલ થઈ જશે। તો એક તરફ ખેડૂતોને પાકના ઇચ્છિત ભાવ મળી રહ્યા નથી અને બીજી બાજુ છૂટક બજારમાં અને રેકડીમાં વેચાતા શાકભાજીના ભાવ હજુ પણ આસમાને છે। માવઠા કે દુકાળ જેવી પરિસ્થિતિમાં હોલસેલર કે રિટેલર ગેરફાયદો ઉઠાવી અને ભાવ વધારી દેતા હોય છે। જો આના ઉપર નિયંત્રણ કરી દેવામાં આવે તો ન માત્ર સામાન્ય નાગરિકોને સસ્તું શાકભાજી મળશે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા પણ થઈ જશે। કેતન જોશી, અમદાવાદ।